સુરતના હજીરામાં 17 જાન્યુઆરી મળી આવેલી અજાણ્યા યુવકની લાશના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। હજીરા પોલીસે આ હત્યાકાંડનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી લીધા છે। હજીરાના જૂનાગામ વિસ્તારમાં આવેલી ડેરી ફળિયાની ભાડાની રૂમમાંથી શેરાસિંહ હરભજનસિંહની લાશ મળી આવી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની હત્યા થયાનું સ્પષ્ટ થયું હતું। પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે મૃતક સાથે એક જ રૂમમાં ભાડેથી રહેતા તેના રૂમમેટે હત્યા કરી। વારંવાર થતા ઝઘડાના કારણે આરોપીએ પહેલા ગળું દબાવ્યું અને ત્યારબાદ દિવાલ સાથે માથું ભટકાવી હત્યા કરી। આ કેસમાં હજીરા પોલીસે સરબજીતસિંહ પુલવંતસિંહ અને અમૃતસિંહ સુબેદસિંહની ધરપકડ કરી છે। મૃતક અને આરોપીઓ ત્રણેય મૂળ પંજાબના રહેવાસી હતા અને હજીરાની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા। હાલ હજીરા પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17 ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી। જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય 2 ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ।